તો હે વોટ્સએપ કેમ છો? તો ફિલહાલ વેલકમ બેક ઇન માય ન્યૂ વ્લોગ. તો આજનો વ્લોગ કન્ટિન્યુ કરી અને જ્યાં સુધી તમે છેલ્લો વ્લોગ ના જોયો હોય મારો ફર્સ્ટ ડે ઓફ કોલેજ જરૂર જોવો. પહેલાં ફટાફટ થઈને પછી આ વ્લોગ જોજો. અને પહેલો દિવસ બી એવો ખાસો જ નહોતો, કાંઈ વંચાયું નહીં વધારે ખાલી જ ઉપર સમજાયું સબ્જેક્ટના વિષય કે સબ્જેક્ટ છે શું ને કેવી રીતે અને કેટલા સબ્જેક્ટ છે તમારા. તો આજે ફિલહાલ જવું જીમ. આજે ગયો વચ્ચે હમણાં વળી 2 દિવસ રજા થઈ ગઈ, કામ હતું, સુરત ગયો હતો એટલી મેં વ્લોગિંગ બી નહીં કરી હોય. તમે જોયો હશે 2 મિનિટના વિડીયો હશે હમણાં એટલે જ. અને મેં જીમ પહોંચું જીમ કરું તમને ત્યારબાદ મળું. કાંક આવું હોય જીમના બારે અમારું વ્યૂ હાલમાં. અને અમારી બીજી બાજુ કાંક આવું દેખાઈ રહ્યું જીમના અંદરથી, અને જીમના આ બાજુથી આવું કાંક દેખાઈ રહ્યું બારે. તમને દેખાતું હશે એ તમને બારે બતાડ્યું પહેલાં ક્લિપ. ને જીમના હિસાબે ફર્સ્ટ ટ્રેડમિલ આફ્ટર સાયકલિંગના બેના વચ્ચે જરાક વર્કઆઉટ થોડાક ફેટ લૂસ માટે. અને મેં કરું ને તમે વ્લોગમાં બન્યા રહો. તો ફિલહાલ અત્યારે મેં સાયકલિંગ કરતો હતો, તો બસ તમને વિચાર્યું કે તમને કહી દઉં સાયકલિંગ કરતે. તો ફિલહાલ જે મેં તમને કહેતો હતો કચ્છમાં જવા માટે, ચાલો ગાડી તો સાફ કરી હતી પણ તે લોકો હજી નક્કી નથી, કેમ કે કાલે બસની ટિકિટ લેવાતી હતી એટલે લગભગ બસમાં જ જશે. કેમ કે હવે 2 જણા જશે. પહેલાં અમને લાગ્યું હતું કે 4 જણા જવાના, બીજા 2 જ જવાના દાદા સાથે. પણ એ લોકોને બી કામ આવી ગયું એટલે દાદા અને બા ખાલી 2 જણા એટલે બસમાં જ જશે. એટલે બસની ટિકિટ લેવાઈ ગઈ, ઘરેથી ગાડી ઘરે રહેશે. તો હાલ પર મેં વર્કઆઉટ કન્ટિન્યુ કરું, તમને મળું ત્યારબાદ. અને ફિલહાલ પર જીમ જઈ આવ્યો ને હવે ફિલહાલ ઘરે જવું, અને ઘરે જઈને જોઈશ આગળ બ્લોગ કન્ટિન્યુ કરીશ શું કરું શું નહીં. પહેલાં તો જઈને નાહી ધોઈશ ને એ બધું કરીશ. અત્યારે વાગેરા હાલ પર 6:40, એટલે ઓછામાંથી ઓછા મારે 2 કલાક હોય. આવ્યો તો મેં 4:40 ને 6:40 થઈ રહી એટલે 2 કલાક કણખેડા એટલી હું 2 કલાક. તો હવે ઘરે જઈશ ને તમને બતાવીશ બધું. તો કેમ છો? તો ફિલહાલ ગુડ મોર્નિંગ. તો આપણે સવાર થઈ ગયા ને, આજે બીજો દિવસ કોલેજનો અને મારી આઉટફિટ આજે, એટલે આઉટફિટ બી ચેક. આપણે સિમ્પલવાળા આપણે સિમ્પલ જ કપડાં પહેરશું અને વધારે આપણે શોખ બી નથી. અને આ બધા ખર્ચો કરવાનો ખોટો. અને અત્યારે સેકન્ડ ડેમાં જઈશ અને આજે તમને બતાવીશ કે કેન્ટીન કેવું હોય અને ગાર્ડન કેવું હોય. ચાલો તમને બતાડું. આજે જઈશ, બ્લોગ કન્ટિન્યુ કરીશ અને તમે બ્લોગમાં બન્યા રહો. હજી કંઈક બતાડીશ, એવું હશે તો કંઈક બતાડીશ. તો હમણાં અત્યારે વાગેરા 7:30, 8 વાગે આરામથી નીકળીશ, કેમ કે 8:30 લેક્ચર હે મારો. એટલે 5-10 મિનિટ લાગે પોસ્ટ થઈને, 5-10 મિનિટ એટલે કોલેજ જતે લાગે ત્યાં સુધી તો ચાલુ થઈ જાય એટલે પહોંચી જઈશ. ને તમે બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરો. 60 સબસ્ક્રાઈબર બી થઈ ગયા મારા. તો ચાલો કન્ટિન્યુ કરીએ. તો ત્યારબાદ મેં આવી ગયો કોલેજમાં. બીજો દિવસ અમારો છે, સેકન્ડ ડે. અને સેકન્ડ ડેમાં જ પછી આ લેક્ચર અટેન્ડ કરવાનું ચાલુ થયું, પહેલો લેક્ચર મારો. અને ત્યારબાદ આપણા બીજા લેક્ચર બી ચાલુ થઈ ગયો, આ બીજો લેક્ચર. પર આજે મને જલ્દી ઘરે જવાનું હોય એટલે સમજી લો એક ટાઈપનું આજે હાફ ગુલ્લી મારી મેં. કેમ કે 3 લેક્ચર હોય, 3 લેક્ચરમાંથી 1 લેક્ચર મેં ભણ્યો નહીં, 2 લેક્ચર ભણીને નીકળી આવ્યો. કેમ કે આજે જવાનું છે બા દાદાને મૂકવા માટે. આગળ બ્લોગ કન્ટિન્યુ કરું. તો હાલમાં મેં ઘરે આવી ગયો અને હમણાં કાંક વાગેરા મતલબ પછાડ થઈ ગઈ 6 વાગેરા. તો ફિલહાલ અત્યારે મેં ગયો તો બા દાદાને મૂકવા માટે. વિડીયો ના ઉતાર્યો, બસમાં ગયા હતા એટલે પછી જલ્દીમાં. અને ગાડી લઈને મેં ગાડી લઈને આવ્યો 5 વાગે, 5-6. અને તો ગાડી કરે છે એટલે મને હાલાવા જોડે છે. બા દાદા ગયા ને ઘરમાં બી વધારે કોઈ નથી, હું, મમ્મી અને પપ્પા દુકાને જશે. તો ફિલહાલ કેન્ટીન નહીં બતાવવાનું કહેતો તો એ બીજા બ્લોગમાં બતાડીશ. આજે જરાક આ મૂકવાનું થયું ને
તો કોલેજમાંથી મેં જલ્દી આવી ગયો હતો ઘરે. પહેલી રિસેસમાં ઘરે આવી ગયો હતો. કોલેજમાં તો તમને ખબર હોય કોલેજમાં મેં હતો નહીં, એટલે તમને ત્યારબાદ બતાડીશ. આ તો બીજા બ્લોગમાં કેન્ટીનને તે તમે બ્લોગમાં બન્યા રહેજો. ના એમ કરો, બ્લોગ લાંબો થઈ ગયો, આ બ્લોગને કરો એન્ડ. તમને બીજા બ્લોગમાં મળો, તમને કેન્ટીનને બધું બતાડીશ, ગાર્ડનને તે કોલેજ. તમે બ્લોગમાં ચેનલમાં બન્યા રહેજો. તમે આ બ્લોગને કરો એન્ડ. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ.